શિક્ષકોએ વસ્તી ગણતરી સામે વિરોધ કર્યો છે। નગર પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધનો સૂર ઉઠાવ્યો છે। તમામ કામગીરી શિક્ષકોને સોંપાતા રોષ વ્યાપ્યો। મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદન અપાયું છે। 97માંથી 90 શિક્ષકોને કામગીરીમાં જોડવામાં આવ્યા છે। માત્ર શિક્ષક પર ભારણ વધારવામાં આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। વસ્તી ગણતરીમાં 50% સ્ટાફને મુક્તિ આપવાની માંગ ઉઠી છે। બાળકોના અભ્યાસ પર અસર પડતી હોવાનો પણ આરોપ છે। અન્ય સરકારી કચેરીઓને પણ કામ સોંપવાની માંગ ઉઠી છે। માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી અપાઈ છે। તંત્રએ ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે। વસ્તી ગણતરીમાં જેટલા શિક્ષકો છીએ એમાંથી લગભગ બધા શિક્ષકોના ઓર્ડર આવ્યા છે, એટલે અમે આવેદન આપવા આવ્યા। અમારામાંથી 50% શિક્ષકોને રાખે ને 50%ને મુક્તિ આપે, જેથી કરીને બાકીના છે એ શાળા હાચવી શકે કે પછી પાછળ જે શાળાઓ છે એની સ્થિતિ પાછી SIR જેવી થઈ જાય કે જાજા ભાગના શિક્ષકો કામગીરી કરતા હશે ને પછી છોકરાઓ છે એ શિક્ષકોની રાહ જોતા। કામ કરવાથી અમને આજે વાંધો નહોતો ને કાલે વાંધો નથી, કામ કરવા માટે છીએ જ। કદાચ અમારા ઓર્ડર રહે તો અમને કાંઈ જ વાંધો નથી, પણ જે ઉંમર લાયક છે, જે કામ કરી શકે એમ નથી, નાની બાળકોવાળા છે કે જે વૃદ્ધ છે, એને આમાંથી મુક્તિ આપવી છે। રિટાયરમેન્ટના આરે છે એ હું કામ હવે કામગીરી કરે, એમ કે SIR કામગીરી સારી રીતે પૂરી કરી જ છે એણે। અમારા નગર શિક્ષણ સમિતિના 97 શિક્ષકોમાંથી 90 શિક્ષકોના ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકેનો ઓર્ડર છે, જેથી અને અમુક શાળામાં 100% સ્ટાફ લઈ લીધેલો છે વસ્તી ગણતરીના કાર્યક્રમમાં। તો શાળાના શૈક્ષણિક ને વહીવટી કામ બાબતે અનુકૂળતા રહે, અવરોધ ના આવે, એના માટે 50% શિક્ષકોને વસ્તી ગણતરીમાંથી મુક્તિની માંગ સાથે અમે આવેદનપત્ર આપેલું છે। જ્યાં સુધી અમારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી વસ્તી ગણતરી છે એ સ્થગિત રાખવામાં આવશે। બધી કચેરીના કર્મચારીઓમાં એક સૂત્રતા જળવાવી જોઈએ, બરાબર। માત્ર ને માત્ર છે એ શિક્ષણના ભોગે, શિક્ષકોના ભોગે છે એ રાષ્ટ્રીય કામગીરી ના થવી જોઈએ। એ બાબતે નગરપાલિકા વિસ્તારની તમામ સરકારી કચેરીઓ છે, તમામમાંથી વસ્તી ગણતરીદાર તરીકે નિમણૂક આપવામાં આવેલ છે। પ્લસમાં જે વસ્તી ગણતરીકારમાં શિક્ષકોની નિમણૂક આપવામાં આવેલ છે એમાં યુનિયનના પ્રતિનિધિઓ પાસેથી અવારનવાર અત્રેથી નામ માંગવામાં આવેલ છે, બેઠકો કરવામાં આવેલ છે કે કોને કોને મુક્તિની આવશ્યકતા છે, વેલિડ રીઝન સાથેની મુક્તિ આપી શકાતી હોય એ લોકોને અમે મુક્તિ આપી છે। નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકાના 178 જેટલા બ્લોક થાય છે, એટલા માટે થઈને સરકારી કચેરીઓ, સિટી વિસ્તારની સરકારી કચેરીઓમાં સંખ્યા ઓછી હોવાના કારણે એટલા નથી મળી શકતા, એટલા માટે થઈને રાખ્યા છે। છતાં નગરપાલિકા દ્વારા રિઝર્વમાં રાખવામાં આવેલ છે।